રાજ્યમાં મતદાનના દિવસે હીટ વેવની આગાહી, તેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી વરસશે અગનજ્વાળા. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. પોરબંદર, ભાવનગર, સુરત અને દીવમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પારો વધશે. હવામાન વિભાગના મતે મતદાનના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે. સોમવારે 7 શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું, જેમાં ભાવનગર 41 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી રહ્યું. અમરેલીમાં 40.8, સુરતમાં 40, વડોદરામાં 39.8, ડાંગમાં 39.4 અને અમદાવાદમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં રાત્રિનું તાપમાન વધીને 29 ડિગ્રીએ પહોંચ્યું. તો હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે, જેના કારણે અલગ અલગ મતદાન મથકો ઉપર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે મંડપ બાંધવો, હેલ્થ વિભાગની ટીમ તૈનાત રાખવી. આવતીકાલે મતદાન છે અને બપોરના સમયે જે મતદાન માટે જશે તો તેમને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા મતદાન મથક ખાતે પણ રાખવામાં આવી છે. જોકે આજે સુરત અને દીવમાં ગરમીનું પ્રમાણ વધુ હોઈ શકે છે. મંગળવારથી ગુરુવાર સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમી વધશે અને ત્યારબાદ ગરમીમાં આંશિક ઘટાડો થાય તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. મે મહિનાની શરૂઆતથી જ ભીષણ ગરમીથી સમગ્ર દેશ અગનગોળામાં ફેરવાઈ ગયો છે. બીજી તરફ દેશમાં લોકસભાની ચૂંટણીના હજુ 5 તબક્કાનું મતદાન બાકી છે. એવામાં ગરમીની અસર લોકસભાની ચૂંટણી ઉપર પણ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર ગ્લોબલ વોર્મિંગના લીધે દેશમાં હીટવેવ અને લૂની તીવ્રતા વધી છે. આ વર્ષે મે મહિનામાં દેશના 15 રાજ્યોમાં લૂ ફૂંકાવાના દિવસો સરેરાશથી વધુ રહેવાનું પૂર્વાનુમાન છે. આ એ રાજ્યો છે જ્યાં લોકસભા ચૂંટણીના 5 તબક્કાનું મતદાન હજુ પણ બાકી છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં ચાલુ મહિનામાં 8 થી 11 દિવસ સુધી હીટવેવ જોવા મળી શકે છે. મધ્યપ્રદેશના બાકી હિસ્સા, ઝારખંડ, બિહાર, દિલ્હી અને પંજાબમાં જ્યાં ઘણીવાર 3-4 દિવસ માટે હીટવેવ રહે છે, ત્યાં ચાલુ મહિનામાં 5 થી 7 દિવસ સુધી હીટવેવનું અનુમાન છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં પણ ભારે પવન ફૂંકાવાની સાથે હીટ સ્ટ્રોકની શક્યતા પણ વધી શકે છે.